વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ફી ભરવા માટે તમારે એસબીઆઈની ઓનલાઈન કલેક્ટ વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ઓપન કરતા તમને આવું હોમ પેજ જોવા મળશે. એની અંદર તમારે આવું હોમ પેજ જોવા મળશે. એમાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ ત્યાં ફિલ્ટર બાય સ્ટેટની અંદર ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આપણી કોલેજનું નામ શોધવા માટે શ્રી લખવાનું છે, SHREE. એટલે તમને ત્રીજું જ નામ દેખાશે, શ્રી કેજે પોલિટેકનિક. એમાં ગયા બાદ તમારે ટર્મ ફી જે કેટેગરી છે એમાંથી ટર્મ ફીની કેટેગરી સિલેક્ટ કરવાની છે અને નીચે તમારે એનરોલમેન્ટ નંબર લખવાનો છે. એનરોલમેન્ટ 30 ફરીથી 30 કે 30 પછી ડાયરેક્ટ 90? હા, 24 64 50 30 90 44. ત્યારબાદ ફેચ એનરોલમેન્ટ નંબર નાખ્યા બાદ ફેચ પેમેન્ટ ડિટેલ્સ. ગોહિલ એટલે એમાં નામ લખાઈને આવી જશે, બરાબર છે. ત્યારબાદ તમારે તમારું નામ ભાઈ ભૌતિક કુમાર છે. ડેટ ઓફ બર્થ 21/2/2008. મોબાઈલ નંબર બોલ. 93 27 92 17. ઈમેલ આઈડી બરાબર. એન્ટર ઇમેજ કેપ્ચર. XW4CY. કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને અહીંયા આઈ હેવ રીડ એન્ડ એગ્રીડ ટુ ટર્મ્સ એન્ડ કન્ડિશન. તો તમારી ડિટેલ નાખ્યા બાદ આઈ હેવ રીડ એન્ડ એગ્રીડ ટુ ધ ટર્મ કન્ડિશન, ઇમેજ કેપ્ચાનો કોડ નાખી અને નેક્સ્ટ કરવાનું છે. ત્યારબાદ તમારી ડિટેલ્સ આખી તમારે વાંચી લેવાની છે. જે ફી ભરવાની છે અહીંયા લખેલું આવશે અને ત્યારબાદ નીચે જઈ અને નેક્સ્ટ. બેંકની અંદર આપણે જે ઓપ્શન સિલેક્ટ કરવો હોય, જનરલી આપણે જીપે સિલેક્ટ કરતા હોય છે એટલે યુપીઆઈ વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને 1399 QR કોડ સ્કેન કરવા માટે આપી દઈશું. QR કોડથી જેવું તમે પેમેન્ટ કરશો જેમ કે અત્યારે હું જીપેથી પેમેન્ટ કરી રહ્યો છું, તો જેવું પેમેન્ટ સક્સેસફુલ થશે એટલે તમને આવી રીતે યોર ટ્રાન્ઝેક્શન હેઝ બીન સક્સેસફુલનો મેસેજ આવશે અને એ રિસિપ્ટ ડાઉનલોડ કરવા માટે તમને ડાઉનલોડ અને પ્રિન્ટનો ઓપ્શન નીચે આવશે. એમાં ડાઉનલોડ જઈ અને ડાઉનલોડ ઉપર પ્રિન્ટ બટન ક્લિક કરી અને પ્રિન્ટ કરવાની છે. એમાં પ્રિન્ટ ઉપર બટન દબાવશો એટલે તમે તમારી જે રિસિપ્ટ છે એને PDF તરીકે સેવ કરી શકશો. તો આ રીતે તમે તમારી ફી ભરી શકો છો.